દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છું અગત્યના સમાચાર. ગોધરાની આશાદીપ સોસાયટીમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા. ગોધરા નગરપાલિકા વોર્ડ નંબર 1ની આશાદીપ સોસાયટીમાં છેલ્લા 4 દિવસથી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગંદા પાણીનો કોઈ નિકાલ ન થતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ પાણીને કારણે રોગચાળો ફેલાવાની દહેશત પણ સેવાઈ રહી છે. આ વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે કે તેઓ ઘરમાંથી બહાર નીકળવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. નાના બાળકોને સ્કૂલે લઈ જવા આવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. વાસ મારતા પાણીને કારણે લોકો બીમાર પડી રહ્યા છે. આ વિસ્તારમાં રહેતા એક રહેવાસીએ જણાવ્યું હતું કે અમે નગરપાલિકાના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ કોઈ જ કાર્યવાહી થઈ રહી નથી. વોર્ડના ઉપપ્રમુખ સુનિલભાઈ લાલવાણી, કાઉન્સિલર હંસાબેન મુન્નાભાઈ અને ચીફ ઓફિસર 1 મહિના પહેલા જ્યારે આવી જ સ્થિતિ હતી ત્યારે વિસ્તારની મુલાકાત લઈ ગયા હતા, પરંતુ ત્યારબાદ કોઈ કામગીરી કરવામાં આવી નથી. આ અંગે નગરપાલિકાના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ સંપર્કમાં આવ્યા ન હતા. આશાદીપ સોસાયટીના રહેવાસીઓ નગરપાલિકા પાસેથી ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે આ વિસ્તારમાં ભરાયેલા ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે અને રોગચાળો ફેલાતો અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે. આ સમગ્ર મામલે નગરપાલિકા શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું. એનએન ન્યૂઝ પંચમહાલ. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.